પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા ભુજ ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન અને બહાદુરી અને પ્રમાણિકતાથી ફરજ બજાવનાર હોમગાર્ડ્સના જવાનોને પ્રશંસાપત્રથી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા ભુજ ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન અને બહાદુરી પ્રમાણિકતાથી ફરજ બજાવનાર હોમગાર્ડ્સના જવાનોને પ્રશંસાપત્રથી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડના બાળકોના સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અક્ષય જાનીના ઓર્કેસ્ટ્રા અને રસિક મહારાજ અને દીક્ષિત મહારાજ હાસ્ય કલાકારોને પણ માણ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રી મનોજ અગરવાલ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, બીજેપીના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કમલેશભાઈ, કલ્પેશભાઈ ગોસ્વામી, દિલીપભાઈ દેશમુખ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। આવો સાંભળીએ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટને। આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા જેટલા પણ હોમગાર્ડ જવાનોએ બહાદુરીપૂર્વક તેમજ પ્રામાણિક કાર્ય કર્યું છે તેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અને હોમગાર્ડ પરિવારના બાળકો જેઓ ધોરણ 1 થી લઈ ગ્રેજ્યુએશન સુધી અને ડિગ્રી મેળવેલ હોય અને રાજ્ય કક્ષાએ કે નેશનલ કક્ષાએ જેઓ સ્પોર્ટ્સમાં ક્રમ લીધો હોય તેવાને પણ આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર સન્માનિત કરવા જઈ રહ્યા છે। ત્યારે હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ પધારી ચૂક્યા છે અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ અન્ય અતિથિ મહેમાનો પધારવાના છે આ કાર્યક્રમમાં। અગ્રવાલ સાહેબ બોર્ડર વિંગ તેમજ નાગરિક સંરક્ષણ અને જિલ્લા હોમગાર્ડ કચેરીને તેમના તાબા હેઠળ આવે છે એટલે ત્રણેય કચેરીનું નિરીક્ષણ કર્યું તેમને। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।